શ્રી ગુરુદેવ દત્ત. નિયતિ જ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. નિયતિ પાસા ફેંકે છે. એને કઈ દિશામાં લઈ જવું એ તમારું કાર્ય છે. એમને પાપ અને પુણ્યમાં સર્જન કરવું એ તમારું વિવેક છે. આવો જે મારો શાસ્ત્રાર્થ હતો, સંવાદ હતો, એના પર એક બેને કોમેન્ટ કરી છે કે કોઈ આપઘાત કરે છે, કોઈનું એક્સિડન્ટ થાય છે, એવું એમને થોડાક વિષયો ઉચકા છે. એ બધું નિયતિમાં ફિક્સ છે. હું એમ કહું હા તો ખોટું નથી. વિદ્વાન જ્યોતિષો, જેમને જ્યોતિષ શાસ્ત્રમાં મહારથ છે, જેને જ્યોતિષ શાસ્ત્રને વેદની દ્રષ્ટિએ જોઈ છે, જેને જ્યોતિષ શાસ્ત્રને પૈસા કમાવાનું સાધન નથી બનાવ્યું, પરંતુ એની આધ્યાત્મિકતા પીછાણીને માનવ કલ્યાણ અર્થે એનો ઉપયોગ કર્યો છે, એવા વિદ્વાન જ્યોતિષો તમારી કુંડળી જોઈને જ સમજી જાય છે કે તમે ભવિષ્યમાં આપઘાત કરવાના છો, કે તમારું મૃત્યુ એક્સિડન્ટથી છે, કે કોઈ ભયંકર બીમારીથી છે. એ વિષયમાં એટલા બધા નિષ્ણાત છે કે તમારું કયા દિવસે, કયા વર્ષે, કયા મહિનામાં, કયા સમયે અને કેટલી સેકન્ડે મૃત્યુ થશે, એમાં એટલા પણ નિષ્ણાત છે કે કઈ જગ્યાએ અને કયા સ્પોટ પર તમારું નિશ્ચય થશે અને કેવી અવસ્થામાં થશે. દાખલા તરીકે નોસ્ટ્રાડેમસની વાત કરીએ તો એણે એમનું મૃત્યુનું વિશે લખી દીધું કે આ તારીખે, આ વારે, આટલા સમયે હું અહીંયા મૃત્યુ થઈને પડેલો હોઈશ, અને એ રીતે જ એનું મૃત્યુ થયું હતું. કારણ કે એ નોસ્ટ્રાડેમસ પણ દ્રષ્ટા હતા. નવગ્રહને સોનાની ઉપર સંકલિત કરીને એક ટીવી જેવી સ્ક્રીન બનતી હતી, વિશાળ સિનેમાની સ્ક્રીન હોય નથી, ને એમાં એને જે દેખાતું હતું એ લખતા હતા. સમજાય? એટલે હું જે આવે છે વાત, મૂળ વાત પર, કે નિયતિ જ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. તમારી છોકરી ભાગીને લગ્ન કરવાની કે પ્રેમ કરીને લગ્ન કરવાનું, બધું જ એમાં છે. એને કેવું સાસરું મળશે, પતિ કેવો મળશે, બધું જ એમાં છે. તો હવે નિયતિને ફેરવી કોણ શકે? સમર્થ ગુરુ, અમારા જેવા આધ્યાત્મિક માર્ગે વળેલા ગુરુઓ, હસ્તીઓ, વ્યક્તિઓ કે જેની પાસે આવવાથી એ તમારી દિશા અને દશા ફેરવવાનો કોશિશ કરે છે. અમે તમને તમારા હાલ પર નથી છોડી દેતા, પણ એ નિયતિમાં ફેરફાર ક્યારે શક્ય થાય છે? ગુરુ આજ્ઞા કેવલમ. ગુરુને આજ્ઞા, ગુરુના શબ્દ. આપણી સંસ્કૃતિમાં એમ કહ્યું છે મંત્ર મૂલમ ગુરુ વાક્ય. જેના માટે ગુરુનો શબ્દ, ગુરુ મંત્ર જેટલો મહત્વનો છે, તે શિષ્યના વિધિના વિધાન, નિયતિના વિધાન ગુરુની કૃપાથી ફેરવાઈ જાય છે, અથવા સૂરીનો ઘા સોંઈ થઈ જાય છે. સમજાય? એક ઉદાહરણ આપ્યું હતું કે હું ને બધા સત્સંગી બેઠા હતા. મારી પણ લગ્નની સાલગીરી હતી, મારા મિત્રની પણ લગ્નની સાલગીરી હતી. અમે ગુરુની પૂજા કરીને બેઠા. બાપજીએ એમ કીધું બેઠો બેઠો બેઠો. 4 કલાક થયા, 6 કલાક થયા, બેઠો બેઠો બેઠો. હે ને? પેલા ભાઈથી રહેવાયું નહીં. બાપજી ચા પીવા ગયા રૂમમાં. ને એ ભાઈ બાપજીની આજ્ઞા નિરાવીને ચાલ્યા ગયા. તરત ગુરુ આવ્યા અને કે પેલો કેમ ચાલ્યો ગયો? તમને બધાને જ તો કીધેલું બેઠો બેઠો બેઠો. પ્રસાદ લઈને જોજો, બેઠો બેઠો બેઠો. જા એમ કે એનું એક્સિડન્ટ થયું હોય, જાઓ હોટી આવો અને કાં પહોંચ્યો છે? આશ્રમથી અડધો માઇલ પણ દૂર નહીં હતો. એ ભાઈ એક્સિડન્ટ થઈને પડેલો હતો રોડમાં. ફ્રેક્ચર હતું, લાકડીના ટેકાથી ચાલતો હતો. તો ગુરુ 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 મંત્રમૂલમ ગુરુ વાક્ય. એટલે જે શિષ્ય ગુરુના શબ્દને મંત્ર સમજીને, એની આજ્ઞા સમજીને એનું શબ્દ પાલન કરે છે, એના વિધિના વિધાન ફેરવાઈ જાય છે.
એ ભાઈ એ ઘડી એ કાર જેટલું ચક્ર હતું, જે એની કુંડલી કોઈ ઇફેક્ટ કરતું હતું, જે એની નિયતિમાં લખાયેલું હતું, એ ગુરુના ઈશારા આજ્ઞા સમજીને જો બેસી રહેતે તે કાલચક્ર નીતિ જતે અને એને ઈજા નહીં થતે. એ રીતના સુસાઇડવાળાનું પણ હોય છે. તો એક એવી બચપનથી એવી ગુરુઓના સંપર્કમાં હોય તો અમારો સત્સંગનો વિડીયોને 200-300 જણા જોઈ છે, અને હમણાં જો હું વોરની કે એની વાત કરું તો 2000 ને 10,000 લોકો જોઈએ છે. એમ લોકોને ગુરુના સત્સંગમાં ઇન્ટરેસ્ટ જ નથી. સત્સંગના વિડીયો તમે જુઓ 400-500 માન જોતા હોય, ઘણા વિડીયો તો 200 પણ નહીં જોતા. જે સૌથી મહત્ત્વનું છે તે કોઈ નથી જોતું, તે નથી સાંભળતું. હું તમારી સમક્ષ અત્યારે એક સખા તરીકે તો છું, હું તમારા ગુરુ સમક્ષ છું. તો જે મારે સત્સંગના થ્રુ તમને જે કહેવાનું છે તે તો તમે સાંભળતા જ નથી. તે વિડીયો જોજો 100, 150 કે 200. અને પરમાત્માની કૃપાથી હું જે વિશ્વની જે આગાહી કરું છું, જે કંઈ પણ આગાહી જ આવે તો ત્યાં આગળની લાઈન લાગી જાય 10,000 20,000 વ્યૂઝ. જે તમારું કલ્યાણ કરે એમાં તમને ઇન્ટરેસ્ટ નથી. ને એવા વિડીયો પણ લોકો ઓછા શેર કરે છે, ને શેર કરતા હશે તો જોતા નહીં હશે. જે અમૃત છે, જે જરૂરી છે, જે શાસ્ત્રાર્થ છે, જીવન બદલી કરી નાખે એમ છે, તેને લોકો સાંભળવા જ રાજી નથી. તો ગુરુ વાક્ય મંત્ર મૂલમ ગુરુ વાક્ય શું કહેવું, સમજાયું તમને? હું જ્યારે 22 વર્ષનો હતો ત્યારની ઘટના. અમારા ઘરના વડીલ છે, એમનું દીકરીનું કોઈ બહુ મોટી પાર્ટી હશે, એના છોકરાનો જન્માક્ષર અમારા ત્રીજ મહિના જ્યોતિષ હતા ઉડના બાજુ, તેમને બતાવીને મારા ઘેરે આવ્યા અને બહુ ખુશ હતા. મારે સગપણમાં કાકા કહેવું પડે એ સંબંધ. તો મને કહે કે જો એમ કે આપણી છોકરીનું એમ કે બહુ સરસ માંગવું છે, અને મહારાજ કે 36માંથી 36 વર્ષા મળે છે. મારી ઉંમર તે વખતે 22-23 વર્ષ. પણ પહેલેથી ગોડ ગિફ્ટેડ. કાકાને પણ એ સગપણમાં કાકા થાય એટલે એમને પણ ખબર કે આને એમ કે તું બોલો એમ કે બહુ જ્ઞાની થઈને પરત તો લે એમ કે જો કુંડલી જો. એ વડીલ હતા 50 વર્ષના, હું 22 વર્ષનો. એટલે સન્માન એમનો જે કહેવાની રીત હતી એમાં તો બીજો કોઈ પણ વ્યક્તિને એ જન્મપત્રિકાને હાથ પર નહીં લગાવે. અને હવે જે રીતે પણ સગપણ હતું તેમાં આપણે વડીલનું સન્માન રાખવાનું તો જોયું. મેં એમને કહ્યું કે કાકા નહીં કરો તો ઠીક છે, આ 4 દિવસ પણ ટકે એવું નથી, અને લાંબુ ખેંચશે તો આ બેમાંથી એક નહીં રહે કે બે નહીં રહે. તો મને એમને શું શબ્દ વાપરેલો ખબર? એક ગુજરાતી નહીં કહેવાય એવો શબ્દ, તને બધી સમજ બહુ પડે ને ઠીક છે ને બોલો, આમ કરીને 2 શબ્દ મને કહી દીધા. મંત્ર મૂલમ ગુરુ વાક્ય. એ જમાઈ એમના 30 વર્ષની ઉંમરમાં જ વહી ગયા, અને એમની સાથે જે એમની દીકરી જન્મ આવેલી તે એની ઉંમર 26 વર્ષની હતી ને વહી ગયા. સમજાય છે? તો એમના પર કોઈ ગુરુની કૃપા હશે જેણે મારી પાસે મોકલો કે તું આની વાત સાંભળ એમ કે આ હું કહે છે. સમજા? તો ગુરુએ તો કૃપા કરી. મંત્ર મૂલમ ગુરુ વાક્ય. તમે કોઈ પણ ઈષ્ટદેવને ભજતા હોય ને, તમારી થોડી ઘણી ભક્તિ હોય તો તમારી પર કૃપા કરે અને કોઈને કોઈની પાસે તમને મોકલે. તો એ વડીલ જે કંઈ ઈષ્ટદેવને માનતા હશે તેણે એને મારી ત્યાં મોકલા. કે મુહૂર્તમાં મહારાજને કુંડલી બતાવીને મહારાજ ઘેરે કેમ આવ્યું એમ, અને પાછું મને જ કોણ થયું. એટલે એમના જે ઈષ્ટદેવ તેને ગુરુ તરીકે મારી પાસે મોકલા, અને મારા મોરામાંથી સરસ્વતી ફરી અને મેં કીધું આ નહીં થાય, બેમાંથી એક નહીં રહે કાં તો બે નહીં રહે. આ જ શબ્દ ડાયવર્સ કન્ફર્મ છે ત્યાં સુધીના
એ જ થયું. મંત્ર મૂલમ ગુરુ વાક્ય. ત્યારે દુનિયાને પહેલી વાર તમારા સંજુ બાબાની ઓળખાણ થઈ. સમજા? એટલે નિયતિ પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે બે સાથે એવું થાય, પણ ગુરુ, સૂક્ષ્મ જગતમાં ગુરુ તમને કોઈને કોઈ સંજયને મોકલી આપે છે. તમે એની વાત ધ્યાન પર નહીં ધરો. એટલે એવું નથી કે નિયતિ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. એટલે બે રસ્તા એમાં છે ને, એ પરિસ્થિતિ પ્રમાણે તમે ફળ ભોગવો, કાં તો એમાંથી બચાવ કરો. એટલે નિયતિ પરિસ્થિતિ જ એવી નિર્માણ કે એમાંથી બે થાય છે, પાપ અને પુણ્ય, દંડ અને બચાવ, દંડ અને બચાવ. એ બધીને મારે વાત નહીં સાંભળી. એમ પણ નહીં ખ્યાલ આવ્યો કે આ આટલું કહે છે, ચાલ કોઈ બીજા સારા માણસ, કોઈ બીજો પણ હોય તો એને પણ પૂછીએ કે ભાઈ આની વાતમાં કેટલો દમ છે. 22 વર્ષનો હતો તે વખતે તમારો સંજુ બાબા. હું કોઈ જ્યોતિષની પાઠશાળામાં ભણવા નથી ગયો. હમણાં એક બેન મને ફોન કર્યો, નડિયાદ બાજુના છે, કે સંજુ બાબા એમ કે મારે તમારી જેમ જ્યોતિષ વિદ્યા શીખવી છે. મેં કહ્યું બેન, હું જ્યોતિષ શાળામાં કોઈ પાઠશાળામાં ભણવા નથી ગયો. મારી પાસે કોઈ જ્યોતિષની બુક પણ નહીં મળે. ગુરુ કૃપાથી મને જ્ઞાન છે અને સમાજના કલ્યાણ કરવા માટે જ્ઞાન છે. એટલે જ્યોતિષોથી થાકેલા લોકો મારી પાસે આવે છે. અને જે નિયતિ પરિસ્થિતિની જે નિર્માણ કરે છે એમાંથી બચવાનો માર્ગ અમે બતાવીએ છીએ. પરમ દિવસના વિડીયોમાં હું કીધું કે મોદી સાહેબે આ જે બ્રેક મારી છે તે આપણને બહુ નડવાની છે. એ લાખો કરોડો ભારતના નાગરિકોને હતાહત કરે જેટલું મોડું થાય તો. ના, આજના વિડીયોમાં મેં એમ પણ કહ્યું છે કે જેવી પરમાત્માની ઈચ્છા. અમે નિયતિના કાર્યમાં અમારી પર જે શ્રદ્ધા રાખે, અમે ઇનડાયરેક્ટલી પણ કહીને એને ટાળવાની કોશિશ કરીએ છીએ અને બચાવવાની કોશિશ કરીએ. પણ એમને આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ. હા, મેં પ્રશ્ન કરે એનું કલ્યાણ થતું નથી. અમે અમારા ગુરુને કોઈ દિવસ પ્રશ્ન જ નથી કર્યો. 2014માં જે તાંડવ થયો ને કાં કેદારનાથમાં, ત્યાં તેમાં તમારા સંજુ બાબા જવાનો હતો. મંદિરે મારા ફાધર આરતીમાં જાય ને તો મારા ગુરુએ હાથ પકડીને બાજુમાં ખેંચી લીધો અને કીધું કે બોડીવાલા કેદારનાથ નથી જવાનું. અમે તો કોઈ કીધેલું નહીં ગુરુને કે અમે કેદારનાથ જવાના. મારા ફાધરને આટલું જ કીધું કે બોડીવાલા કેદારનાથ જવાનું નથી. આ સંજય બોડીવાલાએ કેન્સલ કરી નાખ્યું. અને 2014માં એ ઘટના ઘટી. નિયતિએ તો પરિસ્થિતિનું નિર્માણ કરેલું કે કેદારનાથમાં ઘટના ઘટવાની છે. ને એવા કેટલાય સંજુ બાબા હશે જેની પર એના ગુરુએ એટલા કૃપા કરી હશે. મારા જેવા સાંભળ્યું એટલે હું બચી ગયો. નિયતિ પરિસ્થિતિનું નિર્માણ કરે જ છે. એવી રીતના અત્યારની જે પરિસ્થિતિ છે એમાં પરમાત્માને જે ટ્વિસ્ટ લાગ્યું તે કર્યું છે. ભારત પાકિસ્તાનનો જે સંઘર્ષ છે એમાં આપણે એને પૂછવાની જાય તેમ આમાં બ્રેક મારી. હા, એટલી ખબર છે કે ભારત પાકિસ્તાનનો વીટો વાળી દેવાનો છે ને છે, ચીરી નાખવાનો છે. તો તમારા જીવનમાં કોઈ ગુરુ હોય, સમર્થ હોય એના, તો તમારામાં તો એટલો જ શબ્દ કહેવો છું, મંત્ર મૂલમ ગુરુ વાક્ય. અત્યારે મારા ગુરુદેવ નથી, સધે નથી, પણ એમના કહેલા એક શબ્દનો આ સંજય બોરીવાલા એની લાઈફમાં કેદારનાથ નહીં જાય. આ સંજય બોરીવાલા એની લાઈફમાં અમરનાથ ને જાય. કારણ કે અમરનાથ માટે અમારા ગુરુદેવ પહેલેથી જ કહેતું અમરનાથ નથી, મરણનાથ છે. અને તે પછી તો આ બધા હુમલાઓ ચાલુ થયા. અમરનાથ જાય, યાત્રીઓ પર ગોળીબાર ને આ ને તે. આપણે મન વારી લીધું. આપણે તો સોમનાથ નથી, આ પાસે જ ઉજ્જૈન મહાકાલેશ્વર નથી. મહાદેવ તો બધે એક જ છે ને. હા, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષમ મૂલમ ગુરુ કૃપા.
ગુરુના શબ્દ, લોકો એવું સમજે છે કે ગુરુ મંત્ર આપે છે તે નહીં, ગુરુના એક એક શબ્દ જે મંત્ર સમાન છે એનું કલ્યાણ થાય છે. હમણાં એક સખાએ મને ફોન કર્યો, સખા હું ગોવા જાઉં છું ફરવા. મેં કહું આટલું બધું તાંડવ ચાલવાનું છે તો ક્યાં જાય છે? મારી બધી આગાહી, હું તો બધા આર્ટિકલ તો તું વાંચે જ છે, હે, સમુદ્રથી દૂર રહ્યો, દરિયા કિનારાથી દૂર રહ્યો ને બધું મારા નિત્ય આર્ટિકલ વાંચે છે. બહુ જૂના મિત્ર છે મારા. તો કે હું કરું? એમ કે દીકરાએ દીકરી લઈ લીધી છે, ટિકિટ લઈ લીધી છે. કંઈ નહીં, જેવી પ્રભુની ઈચ્છા. બાકી અત્યારે આ સમય એવો નથી કે દરિયા કિનારે એવો જવાય. ગોવા પહોંચ્યા ને 2 દિવસ જ થયા હોય એમના ભાઈ એક્સપાયર થઈ ગયા, સગ્ગા ભાઈ. ત્રીજે દિવસથી ગોવા આવ્યો. મંત્રમૂલમ ગુરુ વાક્ય, હું નહીં બોલેલો, એનો ગુરુ બોલેલો. મને કે તમારી સખા કઈ જબાન છે? ત્યાંથી મને વોટ્સઅપ પર મેસેજ કર્યો કે હું તો પાછો આવું છું, મારા ભાઈ હાથે એવું થઈ ગયું છે. મેં કહું તમે જતા હતા તે પહેલાં જ મેં કીધું કે મને થોડું ખબર કે મારા ઘરમાં સુનામી આવવાની છે એમ. એટલે એક શબ્દને પકડી રાખો ને ભાઈ, હે, એ ક્યાં તમારો હું કઈ રીતે બચાવ કરે છે ને એ પરમાત્માને જ ખબર છે. હું એમ નથી કહેતો અમે બહુ મહાન વ્યક્તિ છે, પણ અમારા જેવા જેટલા પણ પાસે જાઓ જેને કોઈ સ્વાદ નથી, નિષ્કામ ભાવ છે, જેનો પરમાર્થ જ ભાવ છે, જેનો સખા ભાવ છે, જેનો પરસ્પર દેવનો ભાવ છે, વસુંધરો, જેનું જીવન પવિત્ર છે, જે થોડું ઘણું પણ પરમાત્મા સાથે જોડાયેલો છે ને એના શબ્દોનો તમને અનુભવ છે, તો એની વાત ક્યારેય નહીં કાપો. અમે કહીએ છીએ કે ગુરુની વાત માનવી હોય તો જ એની પાસે જવું, તો જ એને પૂછવા જાઉં. મારી પાસે પણ જે આવે ને હું એ લોકોને હું કહી જ દઉં છું કે ભાઈ હું હિન્દી ફિલ્મોની સ્ટોરી સાંભળવા નહીં આવતો, શ્રદ્ધા હોય તો જ આવજે. કારણ કે અહીંયાથી જે નીકળી ગયું તે પછી તું સાંભળવાનું હોય તો જ આવજે, નહીં તો આવતો જ નહીં. મારો અને મારી અંદર રહેલાનો સમય બગાડવા નહીં આવતો. અમારે કોઈ સ્વાદ નથી, અમારી છે. અમારા જેવી જેટલી પણ વ્યક્તિ પાસે જાઓ, એનું સાંભળવાના હોય, એનું માનવાના હોય તો જ જજો. પછી એ ગઈ પણ કે શ્રદ્ધા હોય તો જ જજો. એનું માપ કરવા નહીં જતા ને તો તમારું માપ નીકળી જશે. આધ્યાત્મિક શક્તિઓ, પરમ શક્તિઓ, એની સાથેનો ખેલ બહુ મોંઘો પડે છે ભાઈ. કોઈ દિવસ કોઈ ગુરુનું, કોઈ જ્ઞાનીનું જેનામાં થોડી ઘણી પણ શક્તિ રહેલી છે, ભગવાનની કૃપા છે, દેવી કૃપા છે, ઈશ્વરની કૃપા છે, એનું માપ કાઢવાના જો કે હાલને સંજુ બાબા હું કહે જ્યાં સાંભળી આવીએ, પછી એ મારો ભગવાન સંભળાવે ને ભાઈ તે તાતી ઝેલા હે નહીં, સમજી લેજે આ તને કહે દઉં છું. નિયતિ પરિસ્થિતિનું નિર્માણ કરે છે, એમાંથી તારે શું શીખવું એ તારો વિષય છે, તારો વિવેક છે. એમાંથી તારે પાપ ગ્રહણ કરવું કે પુણ્ય ગ્રહણ કરવું એ તારો વિષય છે. સમજાય છે? અને સમર્થ ગુરુઓ, સમર્થ સખાઓ, અમારા જેવા જેટલા પણ ભગવત માર્ગે છે, જે થોડી ઘણી પણ ભક્તિ કરે છે, એવાની પાસે પણ જાઓ ને ભાઈ, એનું સાંભળવાના હોય તો જ જજો, એનું કહેલું કરવાના હોય તો જ જજો. બાકી 5, 10, 25, 50, 500, 1000 રૂપિયા, 5000 લેવાવાળા જ્યોતિષ બહુ છે. અમે જ્યોતિષ નથી, આ સમજી લેજો. આ સમજવામાં થાપ ખાઈ ગયા ને તો મારી પાસે આવેલો ફેરો પણ માથે પડે હે ભાઈ. અમારું સાંભળેનું ભાઈ ફાંસીએ લટકતો હોય ને એને ઉતારીએ અમે. કોર્ટમાં સહી કરવા જાય ને ડાયવર્સના, ત્યાં પણ અમે અટકાવીએ. ને જીવની જતો હોય ને એને પણ દેવગતિએ પહોંચાડીએ. એ અમારામાં શક્તિ નથી, અમારા ગુરુમાં, અમારા ઈષ્ટદેવમાં શક્તિ છે. પણ જે પણ શ્રદ્ધાથી આવે છે મારી પાસે,
કે અમારા ગુરુ પાસે, કે અમારા જેવા આટલા વિશ્વમાં જેટલા પણ છે એની પાસે શ્રદ્ધાથી આવે છે. એનું કાર્ય ગુરુ જ કરે છે, એનું કાર્ય કોઈ સંજુ બાવા નથી કરતો, ગુરુ જ કરે છે. તમે મારી પાસે નથી આવતા, તમે મારી અંદર રહેલા એ પરમ તત્વ પાસે આવો છો. કોઈ દેવનું, કોઈ ઈષ્ટદેવનું, કોઈનું પણ માપ નહીં કરવું. કોઈ મંદિરે ગમે તેટલી શ્રદ્ધાથી જાઓ, તમારી શ્રદ્ધા ફરબીટ નહીં થાય તો પણ એક શબ્દ નહીં બોલતા. એ દેવને જ ખબર છે કે તમે જે ઈચ્છો છો એ કેમ નથી આપતો ને કેમ અટકાવેલું છે. કારણ કે તમારો ને મારો બાપ એ દેવ જ છે, તમારે ને મારી મા એ દેવી જ છે, કુળદેવી જ છે. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત વિધાતાના લેખ મીટાય ન મીટે, પણ સમર્થ ગુરુ હોય ને ભાઈ, તો જે રોકેટ કચ્છમાં ભરવાનું હોય એ સુરતમાં ભરવાનું હોય, ભલે એ વિધાતાના વિધાન હોય, પણ એ રોકેટની દિશા પણ ફેરવી શકે. તો ભાગ્ય તો બહુ દૂરની વાત છે. શ્રી ગુરુદેવ દત્ત. મળીએ ત્યારે.